અગેન્સ્ટ ધ ઓડ. બહુ સરસ લેસન છે ભાઈ. અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે શું? પહેલું તો મને આ લોકો બધાથી જુદું કર્યું છે કંઈ કામ. આમ પણ જોઈએ ને ભાઈ, બધાથી કોઈ જુદું કરો તો તમારા લોકોના ધ્યાનમાં આવો, બાકી કોઈ તમે ધ્યાનમાં આવો કંઈ સેવાનું કામ કરો. કોઈ જગ્યાએ ફેસિલિટી ના હોય તમે ત્યાં પહોંચાડો. એવી તો ટ્રેક ઓફ તાજનગર એનો પહેલો લેસન છે, ટ્રેક ઓફ તાજનગર. For 25 years, residents of Tajnagar village near Gurugaon lobbied for railway station in their village. 25 વર્ષથી લોકો રેસિડેન્ટ ઓફ તાજનગરના લોકો ગામના શું કરતા હતા? ગુરુગાંવ નિયર ગુરુગાંવ લોબી રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, અને ગામમાં રેલવે સ્ટેશન જોઈતું હતું. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, જ્યારે એમની જે ડિમાન્ડ હતી, પ્રસ્તાવ, એનું કંઈ પરિણામ મળ્યું નહીં. ધ વિલેજ ડિસાઇડ ટુ ટેક બેટર ઇન ધેર ઓન હેન્ડ્સ. તો લોકોએ ગામના લોકોએ નક્કી કર્યું કે આપણે જાતે કરી દઈએ. They pulled in 21 lakhs rupees and bought a railway station in their own. શું કર્યું? એ લોકોએ એકઠા કર્યા, ભેગા કર્યા. કેટલા? 21 lakhs એટલે 21 લાખ રૂપિયા. કેવા પાછા? એન્ડ બાઇટ એ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. પોતાનું રેલવે સ્ટેશન પોતે બાંધી દીધું. આપણે ઘણીવાર આપણે વિચારતા હોઈએ કે ગવર્મેન્ટ આ નથી કરતી, પેલું નથી કરતી. ગવર્મેન્ટ જો ના કરે તો પણ આપણે કરી શકીએ. આપણે ફળીની સફાઈ આપણે કરી શકીએ, આપણે ઘરને બહારની સફાઈ. આ લોકોએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા. વિચાર કરો. મોસ્ટ ઓફ 3,000 ઓફ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર. ખાસ કરીને લોકો કેવા હતા? ખેડૂત. બટ સચ એ વોઝ અ બર્નિંગ ડિઝાયર ટુ હેવ રેલવે સ્ટેશન ઇન ધ વિલેજ. પણ એમની તીવ્ર ઈચ્છા હતી કે એના ગામમાં સ્ટેશન બનાવે. ખાસ કરીને લોકો કેવા હતા? ફાર્મર એટલે ખેડૂતો હતા. 3,000 લોકો, વધારે પડતા ખેડૂતો. એવરીબડી કન્ટ્રીબ્યુટ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. જેની ક્ષમતા એવા પૈસા આપ્યા. રેન્કિંગ ફ્રોમ ધ 3,000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. કેટલા રૂપિયાથી લઈને કેટલા રૂપિયા? 3,000થી લઈને 75,000 સુધી. They donate money for the station and we started the construction in January 2008. એમને બધાએ પૈસા આપ્યા અને અમે શરૂઆત કરી કન્સ્ટ્રક્શન એટલે બાંધકામની જાન્યુઆરી 2008માં. આ કોને કીધું? તો સેડ ધ રણજીતસિંહ, ધ ફોર્મર વિલેજ સરપંચ. જે પહેલાંનો સરપંચ હતા, ભૂતપૂર્વ રણજીતસિંહ, એમને કીધું. There are large number of the people in the village who need to go Gurugaon, Delhi and Rewar. ઘણા બધા લોકો હતા, એને રોજ ગુરુગાંવ, દિલ્હી અને રેવાર જવું પડતું. તે આર સ્ટુડન્ટ્સ હુ ગો ટુ કોલેજ. વિદ્યાર્થીઓ એવા હતા જેમને કોલેજમાં જવું પડતું. ટીલ નાવ વી હેવ ટુ આઈધર ગો હલીમંડી ઓર પતલી ટુ કેચ ધ ટ્રેન. તો અત્યાર સુધી શું કરવું પડતું હતું? હલીમંડી અથવા પતલી, બે જગ્યાઓનું નામ છે, સ્ટેશન છે, ત્યાં જવું પડતું. બોથ સ્ટેશન્સ આર 6 કિલોમીટર અવે ફ્રોમ તાજનગર. બંને સ્ટેશન 6 કિલોમીટર દૂર છે. We thought when the railway line passed through the village, we would have the station here. એને વિચાર્યું. કોઈ માણસને વિચાર આવે ને ત્યારે નવી વસ્તુ થાય, અદ્ભુત સર્જન થાય. એને વિચાર્યું કે ભાઈ રેલવે લાઇન જાય છે તો આપણે અહીંયા સ્ટેશન બનાવો. બટ દેટ ડિડન્ટ હેપન. પણ એવું થયું નહીં. સો વી રેઝ ધ ડિમાન્ડ ઇન, શું કહે છે? બટ દેટ ડિડન્ટ હેપન. સો વી રેઝડ ધ ડિમાન્ડ ઇન 1982. 1982માં એને ડિમાન્ડ કરી હતી. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. સતત એના માટે માગણી ચાલુ હતી. બટ ધ રેલવે ટોલ્ડ અસ ધેટ દે ડીડ નોટ હેવ ફંડ. પણ રેલવે કીધું કે એના પાસે પૈસા નથી. સો ફાઇનલી વી ડિસાઇડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. પછી નક્કી કર્યું કે આપણે પોતાનું ભવિષ્ય આપણે નક્કી કરવું પડશે. સેડ હુકમચંદે કીધું. ધ મેમ્બર ઓફ ધ કમિટીનો એ મેમ્બર હતો, સભ્ય હતો મંડળનો. As the result, the Panchayat passed a resolutions in 2008 and say that since the railway was not able to build a railway station for them, they would be do for themselves and their own money. શું કર્યું? ઠરાવ પાસ કર્યો
પંચાયતમાંથી કે ભાઈ આ લોકો રેલવેવાળા પૈસા આપવા તૈયાર નથી, તો આપણા પોતાના પૈસાથી આપણે રેલવે સ્ટેશન બનાવી દઈએ. સુન એઝ 11 મેમ્બર ટીમ વોઝ ફાઉન્ડ, તરત જ 11 માણસોની ટીમ નક્કી કરી દીધી. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજ, અને એ લોકો પાસેથી પૈસા ઉઘરાયા. જાન્યુઆરી 7, 2010, 7 જાન્યુઆરી 2010, એઝ ધ રિઝલ્ટ ઓફ ધેર ઇફોર્ટ, એમના ખૂબ જ મહેનત કર્યા કાર્યના કારણે, પ્રયત્નના કારણે, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી on which the railway did not have spent a single rupee started the operation. એક રૂપિયો કાઢીને રેલવે વિચાર કરો અને સ્ટેશન બની ગયું. ગવર્મેન્ટે એક રૂપિયો લીધા વગર લોકોએ પોતાના પૈસે બનાવ્યું. એટલે અગેન્સ્ટ આ બધાથી અલગ વસ્તુ છે. અહીંયા આ પહેલો પાર્ટ પૂરો થાય છે.